અને એટલા માટે મારા વાલાઓ, આજે આ રાત્રે હું જે કહેવા જઈ રહ્યો છું, તમે જ્યારે તેને સાંભળશો, તમે પરમેશ્વરનો આભાર માન્યા વગર નહીં રહી શકો. કેમ? કેમ કે ઘણી બધી વખત જ્યારે તોફાનો ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ડરી જઈએ છીએ, આપણે ગભરાઈ જઈએ છીએ. પણ હું તમને એમ કહીશ કે તમારા જીવનોમાં ઉદ્ભવેલા તોફાનો પણ તમારા જીવનમાં આશીર્વાદો લઈને આવે છે. હાલેલુયા. સાંભળો, આ કોઈ માનશે નહીં, આ કોઈ સ્વીકારશે નહીં. હાઉ કેન અ સ્ટોર્મ બ્લેસ અસ? એક તોફાન કઈ રીતે મારા માટે આશીર્વાદ લાવી શકે? પણ આ શક્ય એટલા માટે છે કેમ કે આપણે પરમેશ્વરના સંતાન છે. This is only possible because we are children of God. પણ આ માનસિકતા આપણે રાખવી પડશે. જ્યારે આપણે ભૂલી જઈએ છીએ અથવા આપણે આ સત્યને નથી જાણતા, શૈતાન તેનો સૌથી મોટો લાભ લે છે. જ્યારે તોફાન ઉત્પન્ન થાય છે, શૈતાન આપણા જીવનમાં ડર ઉત્પન્ન કરે છે અને તે કહે છે કે આ તોફાન તને ખતમ કરી નાખશે. પણ બાઇબલનો ઇતિહાસ જણાવે છે કે એ કરતા ઉલટું હતું કંઈક. ઘણા બધા લોકોનું ધ્યાન નથી ગયું, પણ આજે હું તમારું ધ્યાન એ તરફ દોરવા માંગુ છું. આજે તમે તમારા સંકટો માટે, તમારી તકલીફો માટે અને તમારા જીવનના તોફાનો માટે પણ ઈશ્વરનો આભાર માનશો. કેમ? કેમ કે તમારા જીવનના સંકટો, તમારા જીવનની તકલીફો, તમારા જીવનના તોફાનો પણ તમારા જીવનને આશીર્વાદો આપી શકે છે. ખાલી ખરો પ્રત્યાઘાત આપવાની જરૂર છે. કેવો પ્રત્યાઘાત? ખરો પ્રત્યાઘાત. We need to give right respond. આપણે સહકાર આપવાની જરૂર છે. પરમેશ્વરને આપણે સહકાર આપવાની જરૂર છે. બાકી આ પૃથ્વી પરનું કોઈ તોફાન આપણને ખતમ નહીં કરી શકે, માત્ર ને માત્ર આશીર્વાદ ઉત્પન્ન કરી શકે. તમે કહેશો, how is it possible? We want to know. કેટલા લોકોને ઉતાવળ થાય છે કે જલ્દી જાણવું છે મારે. કેમ કે આ બાબતો અદ્ભુત છે વાલાઓ. આ બાબતો વગર આ પૃથ્વી પર જો તમે જીવન જીવો છો તો સાંભળો, તમે જીવી નહીં શકો. પ્રભુ ઈશુએ કહ્યું કે માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેના વડે તે શું કરશે? જીવશે. અને આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને આપવામાં આવ્યું છે. અને આ બાઇબલ આપણને સમજાવે છે કે હવે જ્યારે આપણે પરમેશ્વરના સંતાન છે ત્યારે સગળી બાબતો એકઠી થઈને આપણા માટે આશીર્વાદ ઉત્પન્ન કરે છે. એટલે વિપત્તિ પણ, સંકટ પણ, તકલીફ પણ, તોફાન પણ આપણા જીવનમાં અંતે આશીર્વાદ લઈને આવે છે. પણ આપણે આખી પ્રક્રિયામાં સહકાર આપવાની જરૂર છે. બાજુવાળાને કહો, સહકાર આપવો પડશે. પરમેશ્વરની યોજનામાં સહકાર આપવો પડશે. When we don't cooperate, જ્યારે આપણે સહકાર આપતા નથી ત્યારે પરમેશ્વર જે પરિણામ લાવવા માંગે છે તે નથી આવી શકતું. પરમેશ્વર યોજનાઓ રાખે છે. એક ઘટના હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે જેથી તમે સમજી શકો. વાલાઓ, આ બાબત અને આ સત્ય આજથી તમારા જીવનમાં કોઈ પણ તોફાન કે તકલીફ કે વિપત્તિ કે સંકટથી તમને ગભરાવાનું બંધ કરી દેશે. બધા બોલો આમેન. જો આજે તમે તોફાન લઈને આવ્યા છો, સંકટ લઈને આવ્યા છો, વિપત્તિ લઈને આવ્યા છો, બીમારી લઈને આવ્યા છો, તો આજે હું ઈશુના નામે જાહેર કરું છું, એ તમારા આશીર્વાદમાં બદલાઈ જશે. Receive it in the mighty name of Jesus. Hallelujah. સાંભળો, હજારો વર્ષ પૂર્વે જ્યારે ઇઝરાયેલી લોકોને પરમેશ્વરે ગુલામગીરીમાંથી આઝાદ કર્યા, મિસરની ગુલામગીરીમાંથી, અને આપણે પણ એ જ રીતે મિસર એટલે કે જે જગતનું પ્રતીક છે અને ફારૂન જે શૈતાનનું પ્રતીક છે, આપણે પણ એક વખત જે જગત અને એ ફારૂન એટલે કે શૈતાનના ગુલામીમાં હતા. પણ યોગ્ય સમયે
પ્રભુ ઈશ્વરે પોતાના બલિદાન વડે આપણને આઝાદ કર્યા. અને જેમ ઇઝરાયેલીઓની મુસાફરી વચનના દેશ તરફ એટલે કે કનાન દેશ તરફ હતી, એ જ પ્રમાણે આપણી મુસાફરી પણ એ જ દિશામાં છે. પણ સાંભળો, આપણે જ્યારે પરમેશ્વરની કામ કરવાની પદ્ધતિને સમજતા નથી તો આપણે આપણા જીવનમાં થતી ઘટનાઓથી વિચલિત થઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ. ઘણા લોકો તોફાનમાં આત્મહત્યા કરી લે છે. સમજી રહ્યા છો? લોકો વિચાર કરે છે આ તોફાન એટલું ભયાનક છે કે એના કરતા મરી જવું સારું, અને લોકો આત્મહત્યા કરી રહી છે. એ લોકોને એ ખબર નથી કે આ તોફાન તેમના ભલાને માટે છે. આ તોફાન તેમના જીવનમાં આશીર્વાદ ઉત્પન્ન કરી શકે છે. એવું જ થયું ઇઝરાયેલી લોકો સાથે. આ યહૂદીઓ જ્યારે ગુલામીમાંથી આઝાદ થયા, તેમને હજુ પણ ખોફ ગયો નહીં હતો ફારૂનનો. હજુ પણ તેમને ડર લાગતો હતો, કેમ કે તેમણે 400 વર્ષ સુધી તેની ગુલામી સહન કરી હતી, તેનો માર ખાધો હતો, તેના માટે તેમણે ઈંટો પાડી હતી, અને તેઓ ભયાનક રીતે ટોર્ચર થયા હતા. એ બધું તેમણે સહન કર્યું હતું. અને એટલા માટે તેમના વિચારોમાંથી અને તેમના હૃદયમાંથી ફારૂન અને મિસ્રનો ડર જઈ નહીં રહ્યો હતો. અને એવા સંજોગોમાં મૂસાએની આગેવાનીમાં તેઓ મિસ્રમાંથી બહાર તો નીકળ્યા, પણ પરમેશ્વરે તેમને ફંટાવી દીધા. સીધો રસ્તો હતો, પણ પરમેશ્વરે તેમને શું કર્યો? ફંટાવી દીધા કે ભાઈ તમારે આ માર્ગે જવાનું છે, અરણ્યના માર્ગે જવાનું છે. અને પછી તેઓ આગળ વધવા માંડ્યા. એવું થયું કે હવે તેઓ એક એવી જગા પર આવી પહોંચ્યા કે આગળ લાલ સમુદ્ર હતો અને પાછળ હવે ફારૂનની સેના તેમનો પીછો કરતા આવી પડી હતી. એટલે તેઓ ચેકમેટ પોઝિશનમાં હતા. જે લોકો ચેસ રમે એ લોકોને ખબર કે જે મેં કહ્યું તેનો મતલબ શું. ચેકમેટ એટલે કે તમારી પાસે હવે કોઈ માર્ગ બચતો નથી, હવે બધું ખતમ થઈ રહ્યું છે, કેમ કે તમારી પાસે આગળ જવા માટે કોઈ રસ્તો નથી. પાછળ જાઓ તો તમારો દુશ્મન તમારી રાહ જોઈ રહ્યો છે, અને એ તમારી ઓર નજીક આવી રહ્યો છે તમને ખતમ કરવાને માટે. વાલાઓ, એવી ઘણી બધી પરિસ્થિતિઓ તમારા જીવનમાં સર્જાય છે કે જ્યારે તમારી પાસે નહીં તો આગળ જગા છે, નહીં તો પાછળ જગા છે. તમે કશે ભાગી શકતા નથી, તમારા માટે બચવાનો કોઈ માર્ગ નથી. અને એવા સંજોગોમાં પરમેશ્વર તમને મદદ કરવા માંગે છે, પણ મદદ કરવા માટે તે એક ઓર તોફાન ઉત્પન્ન કરે છે. તમે કહેશો કે આ ઓછા હતા, ત્યાં ચોથું તોફાન આવ્યું. જ્યારે આ લોકો લાલ સમુદ્રની સામે પહોંચ્યા, પાછળ ફારૂનની સેનાએ ઘેરી લીધો. ઓ, એ લોકો ગભરાઈ ગયા. હવે અમે શું કરશું? અમે ઘેરાઈ ગયા છે, અમને કોણ બચાવશે? તે લોકોએ મૂસાની પાસે બૂમ પાડી કે મૂસા, શું તું અમને મરવા માટે લઈને આવ્યો છે? હવે અમને કોણ બચાવશે આ સૈન્યથી? આગળ લાલ સમુદ્ર છે, પાછળ ફારૂનનું સૈન્ય છે, અમે ક્યાં ભાગીએ? એવા સંજોગોમાં મૂસાએ પ્રાર્થના કરી, અને મૂસાએ પ્રાર્થના કરી એના પછી શું થયું? પરમેશ્વરે કહ્યું, તારો હાથ ઊંચો કર. તને તારા હાથમાં જે સૂકી લાકડી છે તેને તું શું કર? ઊંચી કર. શું થયું ખબર છે તમને? એક તોફાન આવ્યું. આપણું ધ્યાન નથી જતું ત્યાં. આપણે વિચારીએ છીએ કે સૂકી લાકડી ઊંચી કરવામાં આવી અને સમુદ્રના બે ભાગ થઈ ગયા. એવું નથી. ઇટ્સ નોટ ધેટ વે. પરમેશ્વર તેમને મદદ કરવા માટે એક ઓર તોફાન સર્જે છે. વાલાઓ, તમારા જીવનમાં આવતા તોફાનો, સંકટો તમને ખતમ કરવા માટે નથી, પણ તમને મદદ કરવા માટે છે. જ્યારે તમારા જીવનમાં તોફાન સર્જાય છે ત્યારે પરમેશ્વરનો આભાર માનો. પરમેશ્વરને કહો, થેન્ક યુ, હું જાણું છું પ્રભુ તારી મદદ આવી રહી છે. પણ આપણે થરથરવા માંડીએ છીએ, આ તોફાનથી મને કોણ બચાવશે? Who will save me from this storm? જરા વાંચો નિર્ગમન એનો 14મો અધ્યાય અને એની 21મી કલમ. સાંભળો, આ તોફાન એટલા માટે સર્જાયું હતું કે જેથી યહૂદીઓ માટે
તેમની મોટી સમસ્યા જે લાલ સમુદ્ર હતો તેમાંથી રસ્તો બની જાય. આપણે ઘણી વખત નથી સમજતા કે તોફાન મારી મદદ કરી શકે. મારા વાલા ભાઈઓ અને બહેનો, એક વાત યાદ રાખો, જો તમે એવું વિચારો છો કે તમે પરમેશ્વરના સંતાન છો, તો હવે આ પૃથ્વી પરનું કોઈ સંકટ, વિપત્તિ, તકલીફ, તોફાન, કોઈ યુક્તિ, કોઈ ષડયંત્ર, કોઈ એવો વેપન તમને ખતમ નથી કરી શકતો. ખાલી તમારે પરમેશ્વર પર વિશ્વાસ કરવો પડશે, ભરોસો કરવો પડશે. કેમ કે બાઇબલ બહુ સ્પષ્ટ કહી છે કે આ પૃથ્વી પર કોઈ વેપનને ગુજરાતીમાં શું કહીશું, હથિયાર આપણા માટે બન્યું નથી કે જે આપણને ખતમ કરી શકે. વાંચો આ કલમમાં શું લખ્યું છે, નિર્ગમનનો 14મો અધ્યાય અને 21મી કલમને. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો. હા, પછી શું થયું? અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને, ભારે પવન ચલાવ્યો. બાજુવાળાને કહો, ભારે પવન ચલાવવામાં આવ્યો. આ પવન કોણે ચલાવ્યો? સાંભળો, યહૂદીઓ એક તરફ ઉભા હતા, પાછળ સૈન્ય હતું, આગળ લાલ સમુદ્ર હતો, અને હવે લોકો મૂસાની પાસે એ આશાની સાથે આવ્યા હતા કે આ વ્યક્તિ કંઈક કરી શકે છે, એ પ્રાર્થના કરી શકે છે. પરમેશ્વર એને શું કીધું ખબર નહીં, પણ એણે જ્યારે લાકડી આકાશ તરફ ઊંચી કરી તો કંઈક થવાને બદલે તોફાન શરૂ થઈ ગયું. સમજી રહ્યા છો તમે? આપણે વિચારીએ છીએ કે હવે આ યહૂદીઓ પણ વિચારી રહ્યા છે, આ ઓછું હતું, પાછળ સૈન્ય અને આગળ લાલ સમુદ્ર, તેમાં આટલા જોરમાં હવા આવી રહી છે. માય ગોડ, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે સમજવાની જરૂર છે. જ્યારે મૂસા પોતાનો હાથ ઊંચો કરે છે, એ જ ઘડીએ પરમેશ્વર તોફાન સર્જે છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહી છે કે પરમેશ્વર તોફાનનો સર્જક છે. મારો પિતા એવું તોફાન નહીં સર્જે કે જેમાં હું હોમાઈ જાઉં, જેમાં હું ખતમ થઈ જાઉં. સમજી રહ્યા છો તમે? જો મારો પિતા તોફાન સર્જે તો એ મને મદદ કરવા માટે જ હશે. અહીંયા ખુલ્લું રાખો અને અય્યુબ એનો 26મો અધ્યાય અને એની 12મી કલમને વાંચો. અય્યુબ એનો 26મો અધ્યાય અને એની 12મી કલમને. એટલે તમારા જીવનમાં સર્જાતા તોફાનો માં જો તમે સહકાર આપશો તો એ તોફાનો તમારા જીવનમાં આશીર્વાદોને લાવશે. હાલેલુયા. આ તોફાન પરમેશ્વરે કેમ સર્જ્યું હતું? જ્યારે મૂસાએ હાથ ઊંચો કર્યો, આ તોફાનથી શું થવાનું હતું? સમુદ્રના 2 ભાગ થઈ જવાના હતા. હવે પરમેશ્વર સમુદ્રના 2 ભાગ કરવા માંગતો હતો, પણ એ જ સમયે યહૂદીઓ વિચારી રહ્યા હતા કે આ તોફાન અમને પણ ઉડાવી લઈ જશે. કેમ કે જ્યારે સમુદ્રના 2 ભાગ કરવાના હોય તો એટલી તાકાતથી હવા પણ આવે, એ ખાલી ફૂ 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 નહીં થાય. સમજી રહ્યા છો? વાંચો અય્યુબનું પુસ્તક 26 અને 12મી કલમ, ત્યાં ખુલ્લું રાખજો પેલું. હા, તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે. બધા બોલો આમેન. પરમેશ્વર પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે. અત્યાર સુધી કદી તમે તમારા જીવનમાં તોફાનો માટે કે સંકટો માટે ઈશ્વરનો આભાર નહીં માન્યો હશે. બાઇબલ તો એમ કહે છે તમારા સર્વ પ્રસંગોમાં પરમેશ્વરનો શું માનો? આભાર માનો. તો કેમ ચૂકી ગયા? Why you missed to thank God for the storm in your life? આપણે એટલા માટે નથી આભાર માનતા કે એ તોફાન આવ્યું, આપણે એટલા માટે આભાર માનીએ છીએ કે એ તોફાન પરમેશ્વરના નિયંત્રણમાં છે. હાલેલુયા. અને તમે જુઓ છો પરમેશ્વર પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળબળાવે છે. અને પછી શું થાય છે? અને પોતાના ચાતુર્યથી તે અજગરને વીંધે છે. હાલેલુયા. સાંભળો, જો તમે ત્યાં જુઓ, ફરીથી આવી જાઓ નિર્ગમન એનો 14મો અધ્યાય અને 21મી કલમમાં શું લખ્યું છે? અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો. અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી, પરમેશ્વર યહોવાએ આખી રાત
પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને ભારે પવન ચલાવ્યો અને એનું પરિણામ શું આવ્યું? સમુદ્રને પાછો હટાવ્યો. બધા બોલો આમેન. તમારા માટે જે વસ્તુ રૂકાવટ હશે એ રૂકાવટને હટાવવા માટે પરમેશ્વરે કંઈ તો કરવું પડશે ને. તમને જે વસ્તુ રોકતી હોય એને બી હટાવવા માટે પરમેશ્વરે કંઈ કરવું પડશે ને. પરમેશ્વરે એ તોફાન સર્જ્યું અને સમુદ્રને પાછો હટાવ્યો. ચલ પાછળ હટ, મારા છોકરા આવે છે. હાલેલુયા. પણ જો તમે ત્યાં હોત તો તમે ગભરાઈ જત કે આ તોફાન, એક તો અમે પાછળ પેલો ફારૂન પડ્યો છે, આ લાલ સમુદ્ર છે, મરવાનો વારો છે, અને એવામાં તોફાન આવ્યો. અરે થોડો પવન વધારે ફૂંકાય છે તો આપણે હાલી જઈએ છીએ, આપણું બેલેન્સ ખોરવાઈ જાય છે, આપણે ટકી શકતા નથી. વાલાઓ, જો સત્યને જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ ઈશુએ કહ્યું કે યુ વિલ નો ધ ટ્રુથ એન્ડ ટ્રુથ શેલ સેટ યુ ફ્રી. સત્યને તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને સત્ય એ છે કે કોઈ તોફાન એવું નથી કે જે મને મદદ કરવા માટે નહીં હોય. એ તમારા પર આધાર રાખ્યો છે કે તમે તોફાનની મદદ લેશો કે એનાથી ડરી જશો. પણ આજથી તો હું એવું માનું છું કે વાઘઝરીના લોકો, એટલું જ નહીં, જે પણ ગામથી લોકો અહીં આવેલા છે, હવે પછી તમે બધા તોફાનની મદદ લેવા માંડશો. હાલેલુયા. આ આશીર્વાદ તમે આજે અહીંથી લઈને જઈ રહ્યા છો. તમે તમારા જીવનમાં આવેલી વિપત્તિઓની મદદ લેશો, તમારા જીવનમાં આવેલા દુઃખોની મદદ લેશો. એ લોકો તમને ખતમ કરવા માટે નથી, પણ તમારા જીવનોમાં મોટો મહિમા ઉત્પન્ન કરવા માટે છે. હાલેલુયા.